એક વિચિત્ર પ્રકારનો રોગ વેરિકોઝ વેન્સ છે. વેરિકોઝ વેન્સ એ નસોનો રોગ છે. આ ખાસ કરીને વાછરડાઓનો રોગ છે. જેમ જેમ આ રોગ વધે છે, તેમ તેમ તે આખા પગમાં ફેલાય છે. પગ પર વધુ પડતા ભારને કારણે પગની નસો ફૂલી જાય છે અને રોગ પેદા કરે છે. જે લોકોને લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે, જેઓ મેદસ્વી હોય છે. આ રોગ ખાસ કરીને તેમનામાં જોવા મળે છે. જે લોકો અપૂરતો ખોરાક ખાય છે અને વધુ પડતી કસરત કરે છે તેમને પણ આ રોગ થાય છે. જે લોકોના પરિવારમાં આ રોગ હોય છે તેમને પણ આ રોગ થવાની શક્યતા ખાસ કરીને હોય છે. લક્ષણો: આ રોગનું પહેલું લક્ષણ વાછરડા, જાંઘ અને પગના અન્ય ભાગો પર સોજો નસો છે. જ્યારે તમે પગ પર હાથ ફેરવો છો, ત્યારે તે સોજો અનુભવાશે. તમે તેને જોઈને સરળતાથી ઓળખી શકો છો. આ સોજો નસો સૂતળી જેવી જાડી હોય છે. તે નસો વચ્ચે ગાંઠ જેવી દેખાય છે. તે નીચેથી ઉપર સુધી થોડા વિસ્તારોમાં અથવા આખા પગમાં જોવા મળે છે. સોજી ગયેલી નસોનો રંગ ત્વચાથી અલગ હોય છે. આ રોગને કારણે પગમાં સોજો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં આ નસોમાં અલ્સર પણ બને છે. નસો ખેંચાવાથી દુખાવો થાય છે. આ દુખાવો ક્યારેક અસહ્ય બની જાય છે. ક્યારેક આ નસો ફાટી જવાથી રક્તસ્રાવ શરૂ થાય છે. સારવાર: કાયમની અતિશય ફૂલેલી નસોની સતત સારવાર કરવી જરૂરી છે. સારવારથી રોગ આગળ વધતો અટકે છે અને અન્ય ફરિયાદો ઓછી થાય છે. એક ખાસ પ્રકારની પટ્ટી બાંધવી જોઈએ, જેથી નસો સંકુચિત રહે અને વધુ ફૂલી ન જાય. દિવસમાં 1 કે 2 વાર 15 થી 20 મિનિટ સુધી પગ ઊંચા રાખીને સૂઈ જાઓ. ખુરશી અથવા દિવાલ પર સીધા પગ રાખીને ફ્લોર પર સૂઈ જાઓ, જેથી લોહીનો પ્રવાહ ઉલટો થાય અને ઉપરથી દબાણ ઓછું થાય. 10 થી 15 મિનિટ સુધી ખૂબ જ ઝડપથી ચાલો. પગની સોજી ગયેલી નસોમાં ઠંડુ પાણી રેડો. પાણી નાખતી વખતે નસોમાં હળવા હાથે માલિશ કરો. સારવાર: તારક ચિહ્ન: દર્દીએ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ. ઊંચી એડીના જૂતા, ચંપલ ન પહેરો. પગ વાળીને બેસો નહીં. લાંબા સમય સુધી ઊભા ન રહો. પગ લાંબા સમય સુધી લટકાવેલા ન રાખો. ડોક્ટર પાસે એક જડો રાખો અને લોહી કાઢો. જો આ શક્ય ન હોય તો ઇન્જેક્શન સિરિંજથી લોહી કાઢી શકાય છે. દૂધ અને પાણી મિક્સ કરો, તેને ઠંડુ કરો અને પગ પર ધીમે ધીમે લગાવો. બરફની થેલીમાં બરફ ભરો અને નસોમાં ઠંડુ લગાવો. કાકોલી, ક્ષીર કાકોલી, મેદા, મહામેદા ઉકાળો, ઠંડુ કરો અને સવારે અને સાંજે 40 થી 40 મિલી ખાંડ સાથે પીવો. જો આ ઉપાયો ઉપલબ્ધ ન હોય તો અશ્વગંધા, શતાવરી, જેઠીમ ઉકાળીને ખાંડ સાથે પીવો. દ્રાક્ષનો રસ હળદર પાવડર સાથે ભેળવીને પીવો. તેવી જ રીતે શેરડીનો રસ હળદર પાવડર સાથે લઈ શકાય છે. મહુડો, જામુંડો, અર્જુન અને આમળાવેતનની છાલને પાણી સાથે પીસીને પગ પર લગાવો.